જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. મિત્રો, ચાલો આજે કેટલા દિવસ પછી આપણે આપણા ફાર્મને વિઝિટ કરાવવા જઈ રહ્યા છીએ. કેમ કે અત્યાર સુધી વરસાદ ચાલુ હતો અને આજે હજી નોર્મલી વરસાદ રહ્યો છે. ખેતરમાં અંદર આપણે જઈ શકાય એવી પરિસ્થિતિ છે નહીં. તો ચાલો તમને બતાવો. અને બીજા નંબરમાં ખાસ આપણે એક દિવસ અગાઉ વિડીયો અપલોડ કર્યો હતો કે બધા નિંદામણનાશક દવા છાંટે ના તેને એમાં બધી ટૂંકમાં આપણે ઉપયોગી કામ આવે અને એનાથી શું નુકસાન થાય એ પણ માહિતી આપી હતી. તો હું તમને મારા શેઢામાં પાછળ તમે આ જોઈ શકતા હશો. આ વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છું કે આ છે એ કેટલું ફાયદાકારક. કેમ કે જો આ દેખાય ને અત્યારે લગભગ ખડપીઠ જે હોય એમાં વેચાતું 100 રૂપિયાનું 20 કિલો મળતું હશે. તો એક તો પહેલાં તો આપણે પશુના ચારા માટે બેસ્ટમાં બેસ્ટ ઉપયોગી આવે, બરાબર. અને બીજા નંબરમાં કે બાય ચાન્સ અનલોડ વરસાદ થાય, ઘણી વખત એક ખેતરના બીજા ખેતરમાં બંધ પારાને તૂટતા જતા હોય, તો હું તમને બતાવવા નીચે જો નાનું એવું ઘાસ છે, ઝીણું એવું ઝીંજવો ઘાસ, દેશી ઝીંજવો કહેવાય એવું છે ઘાસ. અને આ જુવાર જેવું આપણે જે અમારે આ બાજુની સાઈડ બરું કહીએ, બરાબર, આવું ખડ. એટલે આપણે આ લાગટ આખા છે, કેમ કે આપણે તો દવા છાંટતા નથી, પ્રાકૃતિક કરીએ છીએ. એટલે તો વરસાદ બાય ચાન્સ આવે તો અહીંથી આપણું પાણી ઉપરથી પાણી એક પછી એક ટાઈપે આવતું હોય ને પછી આ પાણી આમ નીચે જાય તો આપણો શેઢો ધોવાય નહીં, એ વાત કન્ફર્મ ફાઇનલ છે. કેમ કે આની મૂળઝાડ એટલી મજબૂત હોય તો આ ખડ છે એની માથે પથરાઈ જાય અને પ્લાસ્ટિક જેવું કામ કરી અને કોઈ પણ જગ્યાએથી આપણો બંધ પારો છે તૂટવા ન દે. કેમ કે આમ તો ખેતરથી સમતળ જ છે, ખેતરથી બહુ ઊંચો નથી અને શેઢો છે, અને શેઢો લગભગ આશરે 10 ફૂટ પોળો રાખ્યો છે. આપણે જે જૂની આપણી જે ગઢિયા પહેલાં રાખતા એ જ સિસ્ટમ પ્રમાણેનો શેઢો 10 ફૂટ આશરે પોળો હશે. એટલે જેથી કરીને આપણા ખેતરની સેફટી રહીએ. સામાન્ય નાનું એવું ગાબડું ક્યાંયથી પડે ને એ તો આપણે ખાલી વાતું કરી જાણીએ. સામાન્ય ગાબડું પડે ને તો 10 ટ્રેક્ટર નાખીએ ને તો એ ગાબડું બુરાય નહીં. તો આપણે ખાલી આવી આપણી જે ખડની માનસિકતા છે, ખડને નષ્ટ કરવાની માનસિકતા છે, એ માનસિકતામાંથી બહાર આવી કંઈક તો આ પશુના ચારા માટે ભલે આપણે રાખતા હોય તો ભલે, ન રાખતા હોય તો બીજાને દઈ તો એ પણ રાજી થાય ને બીજા નંબરમાં આપણા ખેતરની સેફટી ફૂલ રહે. તો એ ખાસ ને ખાસ એના માટે થઈને અને આ આપણી મગફળી દેખાય છે. હજી વાવેતર કર્યું ને કોઈ સાથી પણ નહોતું આવેલું અને નિંદામણ કાંઈ નહોતું થયું. હવે વરાપ થાય એટલે ક્યાંક આમાં નિંદામણ દેખાય છે, જોઈ શકતા હશો. હવે નિંદાવાનો અને સાતીનો આ બે કોન્સેપ્ટ આપણે કરવાનો છે. અને વધારે વરસાદના કારણે હજી મગફળી ગ્રોથ નથી કર્યો, પણ આ મગફળી ગ્રોથ કરશે, એક હાથી હાલશે અને નિંદામણ એમાં હાથફેરો થશે. એટલે તમે આ જોઈ શકતા હો. અત્યારે કેમ કે ખેતરમાં ચારો હોય ને વાઢી ન શકાય, પણ અત્યારે આ જે શેઢા ઉપર છે વાઢવું હોય તો એકદમ સરળ ને સહેલો રહીએ. પણ હું તો જનરલી લગભગ અષાઢ મહિનો પૂરો થાય ને એ પછી જ આને કાપું છું. એનું કારણ છે કેમ કે બાય ચાન્સ વધારે પડતા વરસાદ આવવાની જે આ અતિવૃષ્ટિ થાય એવા ને બધી શક્યતાઓ છે ને આપણે અષાઢ મહિનામાં રહીએ. અને જેથી કરીને આપણા બંધ પારા છે એ બધીની સેફટી રહીએ અને ખેતર ક્યાંય ધોવાણું ન થાય. આવી બધી નાની બાબતોનું ધ્યાન રાખી અને આગળ વધીએ તો વાંધો ન આવે, જેથી કરીને ખેડૂતને નુકસાન ન થાય. પણ આપણે જે દવા છાંટીએ છીએ એનાથી છેક એની મૂળઝાડ છે એ મૂળઝાડ પણ બળી જાય. મૂળઝાડ બળી જાય એટલે શું થાય, આ માટી છે એકદમ પોચી પડી જાય. જે ખેતરની માટી છે ને એનાથી પણ પોચી બની જાય. પોચી બની જાય એટલે શું થાય, ક્યાંકથી જરીકે ધોવાણ થાય એટલે સીધું જ ત્યાંથી ગાબડું પડે એટલે સીધું ધોવાણ થાય. ખેતરનું ધોવાણ થાય. સામાન્ય વસ્તુ દેખાતી હોય પણ 10-15 ફેરા માટીના પડી જાય તો એમાં એ ગાબડું બુરાય નહીં. તો આવી બધી નાની બાબતો ધ્યાન રાખી અને પાછળની આ શેઢા મોસમ છે આપણે જતી રહી છે. કેમ કે વરસાદ એવો એટલા દિવસ પડ્યો રહ્યો અને પાણી ભર્યું રહ્યું અને હજી ઉગતી આવતી હતી, એટલે આવો પ્રશ્ન બન્યો છે. શેઢા મોસમ જતી રહી છે. અને આમ ઓવરઓલ હજી મગફળી નીકળતી આવી અને વરસાદ થયો એટલે કોઈ અમુક દાણા છે ફેલ પણ થયા છે. એટલે થોડીક અત્યારે પારવી દેખાય છે, પણ આમ જનરલી બહુ વાંધો નહીં આવે. એટલી બધી પારવી પણ નહીં રહીએ અને થોડીક તો રહેશે પણ વાંધો નહીં આવે. થોડીક હાઇટ ગ્રોથ કરશે ને એટલે એકદમ સરસ થઈ જાય. તો મેન વસ્તુ એ જ છે કે જો અત્યારે તમને અહીંથી બતાવું સરસ મજાનો દેખાય. હવે આ કમસે કમ 4 થી 5 દિવસ સુધી આપણા ગૌધનને ચારા માટેનું છે. એક તો એકદમ મફતનું અને બીજા નંબરમાં હાવ એમ કહી કે કુદરતી રીતે પાકતું ખડ. એટલે જે વસ્તુ જે સમય થતી હોય એ વસ્તુમાં એના નેચર પ્રમાણેના ન્યુટ્રિશન એમાં હોય તો જ એ વસ્તુ થતી હોય.
કેમ કે જે ફળ જે સમયે પાકતું હોય એ સમયે જરૂરિયાત હોય તો જ ફળ પાકતું હોય. એ જ રીતે આમાં જે કંઈ ન્યુટ્રિશન હશે એ સમયનો અત્યારનો તો એ જ સમયે પાકતું હોય. ઉનાળામાં કે શિયાળુ સિઝનમાં ઘઉંમાં આપણે પાણી પાતા હોય ને આ થાય ખડ થોડું ઘણું, પણ તો ત્યારે પશુ ન ખાય, કેમ કે ત્યારે પાણીથી બને પાયું હોય ને થયું હોય, પણ એમાં એટલી બધું ન્યુટ્રિશન વેલ્યુ ન હોય એટલે પશુ ઓછું ખાય. ચોમાસામાં વધારેમાં વધારે ખાવાનું ખડ જો ખાતા હોય તો વધારે પડતું આ ખડ ખાય. એનું કારણ પણ એ જ છે, કેમ કે અત્યારે કુદરતી રીતે જે પાકેલું હોય એમાં ન્યુટ્રિશન વેલ્યુ વધારે હોય. અને આમ તો જનરલી આપણે હરા ચારા માટે, લીલા ચારા માટે આ નેપિયર છે જ ઓલરેડી, અને ઝીંજવો છે. અને આ વર્ષે આ બગીચાનો આપણો ઝીંજવો છે એ કેન્સલ કરી નાખવાનો છે. નવો ઝીંજવો આપણે વાવ્યો છે તો તમને બતાવ્યું છે. એમાં કટિંગ આવી ગયું છે વાટ, પણ અત્યારે વાટી શકાય એવી પરિસ્થિતિ છે નહીં. એનું કારણ એ છે કે જો વાટીએ તો એમાં આ વર્ષનું આ હજી પહેલું જ હજી વાવેલું છે ને પહેલો જ કટિંગ છે, એટલે જમીન હરખી સુકાઈ ગઈ હોય તો મૂળની પકડ હરખી બની રહે અને તો આપણે કટિંગ કરી શકીએ. અને જો તાત્કાલિક કટિંગ કરવા જઈએ અત્યારે ભીનું હોય ને તો એ બધું ઉકળતું આવે. અને આ વર્ષે જ આ બગીચાનો હોય કેન્સલ કરી નાખવાનો છે. પારવું એ પડી ગયો ને ઝાડવા ગ્રોથ થઈ ગયા છે અને બીજા હજી થોડાક નવા ઝાડવા વાવવાના છે. એટલે આ પેન્શન ટાઈમનું છે આપણો બગીચો, કે જ્યારે ઓક્સિજન જે ઝાડવા વાવવા પર્યાવરણ વિશે બધા કહેતા હોય, એક સરસ મજાનું નાનું એવું જંગલ આપણા માટે સેપરેટ બનાવેલું હોય અને આપણે ત્યાં એકદમ આનંદથી બેસી શકીએ. શેતુરના ઝાડ વાવેલા છે, જાંબુના ઝાડ વાવેલા છે, લીમડા લગભગ 30-35 જેવા લીમડા છે, આંબળા છે, બોરસલી છે, ઉમરા વાવેલા છે, પીપળા વાવેલા છે, લીચીના 2 થી 3 લીચીના ઝાડ છે. આવું બધું જો નાનું નાનું અને જેટલું સ્મોલ જેટલું પક્ષી ખાઈ શકે એવાને વધારે પડતો પ્રાવધાન્ય નહીં દે, કેમ કે ખાસ કરીને પક્ષી આવશે તો એ જ કલરવનો અનેરો આનંદ રહેશે અને એ જ કલરવની એકદમ મધુરતા જે આપણે સાંભળી અને મંત્રમુગ્ધ થાય. તો આવા કોન્સેપ્ટ સાથે ચાલીએ. અને જો આપણું ગૌધન છે અત્યારે એને એકદમ ઢાળિયામાં હિલોડા લે છે. બારે થોડુંક ગારો છે, જેને બારે આવવું હોય બારે આવે. સૂકો ચારો નાખી દીધો છે ને આજે વરાપ છે એટલે અહીંથી જ કોઈ પણ પ્રકારનું ગારા વગર જ અહીંથી લીલો ચારો વાટી અને હમણાં ખવડાવવાનું ચાલુ કરી દઈ, નાખી દઈ. તો ચાલો, જય ગૌ માતા.